હેલો ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે ચેક કરીશું આમનોંધ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે જર્નલ એન્ટ્રીઝ. અલગ અલગ ટાઈપની, ઓલમોસ્ટ એવું કહી શકાય કે બધા પૂરેપૂરા ટાઈપ તમને આજે કવર કરી આપીશ. 25 ટ્રાન્ઝેક્શન અને એની જર્નલ એન્ટ્રીઝ વિથ એનું એક્સપ્લેનેશન ટોટલી આજે આપણે ફિનિશ કરીશું. તો સૌથી પહેલામાં પહેલા આપણી પાસે હેડિંગ છે, write journal entries in the books of Rajiv Bhai for month March 2020. એનો મતલબ માર્ચ મહિના માટે આપણે એમાં બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી આપવાની છે. તો વન બાય વન ટ્રાન્ઝેક્શન. તો ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન, business started with the cash of rupees 50,000, furniture worth rupees 10,000, scooter of rupees 5,000 and loan of rupees 10,000 at the rate 12% interest. એનો મતલબ રાજીવભાઈએ બિઝનેસ સ્ટાર્ટ કર્યો છે, બિઝનેસમાં કેશ લાયા છે એટલે રોકડ લાયા છે, પછી ફર્નિચર લાયા છે, સ્કૂટર લાયા છે અને કોઈક જગ્યા પરથી એ 10,000 રૂપિયાની લોન લઈને આવ્યા છે. તો એન્ટ્રી શું થવાની? ચલો, કેશ છે તો કેશ એટલે આપણે યાદ કરો રિયલ અકાઉન્ટ. રિયલ અકાઉન્ટનો મતલબ ડેબિટ વોટ કમ્સ ઇન, ક્રેડિટ વોટ ગોઝ આઉટ. એટલે ધંધામાં આવે તો ઉધાર, તો ધંધામાં 50,000 રૂપિયા આવશે. પણ આજે આપણે લોન પણ લીધેલી છે તો લોનના પણ તમારી જોડે 10,000 આવવાના. એટલે એન્ટ્રીમાં જોવા જઈએ આપણે તો ફર્સ્ટ તમારી પાસે થશે જે કેશ આવશે એ કેશ અકાઉન્ટ ડેબિટ. પણ કેશ અકાઉન્ટ ડેબિટ કેટલા? 50,000 ના, 50,000 પ્લસ 10,000 જે લોનની અમાઉન્ટ છે એ. હા, અહીંયા એક પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાનો, જો તમે બેંકમાંથી લોન લીધેલી હશે તો બેંક અકાઉન્ટ ડેબિટ. કારણ કે બેંક વાળા જ્યારે બી આપણને લોન પ્રોવાઈડ કરશે તો સિમ્પલ અન્ડરસ્ટેન્ડિંગ, એ લોકો તમને કેશમાં પેમેન્ટ નહીં કરે, એ લોકો કમ્પલસરી તમને અકાઉન્ટમાં ટ્રાન્સફર આપશે અથવા તો ચેક આપશે. એ બેંક લોન તમને કેશમાં રિસીવ થશે નહીં. એટલે ફર્સ્ટ ઓફ ઓલ કેશ અકાઉન્ટ ડેબિટ 60,000. બીજી આપણે કઈ વસ્તુ લાયા છે? ફર્નિચર. તો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 10,000. બીજું બિઝનેસમાં આપણે સ્કૂટર લાયા છે તો સ્કૂટર અકાઉન્ટ ડેબિટ 5,000. 12% લોન અકાઉન્ટ ક્રેડિટ. લોન અકાઉન્ટ ક્રેડિટ 10,000. તો બેલેન્સ જે રહે એ તમારા માટે કહેવામાં આવશે કેપિટલ અકાઉન્ટ. ચલો, કેપિટલ અકાઉન્ટ કેટલું થશે ફાઇન્ડ આઉટ કરીએ. 60,000, 10,000, 5,000 ટોટલ થાય છે 75,000. અને 75,000 માંથી 10,000 આપણી લાયબિલિટીઝ છે. therefore capital record 65,000. આ તમારી હતી ફર્સ્ટ એન્ટ્રી. સેકન્ડ એન્ટ્રી પર Rajivbhai's father Shri Champakbhai has given rupees 101. એટલે શું કહેવા માંગે છે? ચંપકભાઈ જે રાજીવભાઈના ફાધર છે એટલે એના પપ્પાએ રાજીવભાઈને 101 રૂપિયા આપ્યા છે to Mr. Rajivbhai as a gift for starting a new business that he has not been bring in business. જે રકમ એ ધંધામાં લાવતો નથી. તો ધંધામાં નથી લાવતો તો આપણો બિઝનેસ જોડે કોઈ લેવા દેવા જ નથી, બિઝનેસનો ટ્રાન્ઝેક્શન જ નથી. એનો મતલબ ઓબ્વિયસલી શું કહી દઈશું આપણે? નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. અને એઝ યુઝ્યુઅલ આપણે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનની બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી કરતા નથી. થર્ડ, બિઝનેસ લોન ઓફ ₹25,000 ટેકન ફ્રોમ બેંક ઓફ બરોડા. બેંક ઓફ બરોડામાંથી આપણે લોન લીધી છે 25,000 ની. જો મેં હમણાં જ કીધું હતું બેંકમાંથી લોન લીધી છે તો જ્યારે બેંકમાંથી લોન લઈએ તો તમારી પાસે રૂપિયા આવશે પણ બેંકમાં રૂપિયા ટ્રાન્સફર થશે. એટલે એન્ટ્રી થશે આપણી બેંકમાં રૂપિયા આવશે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ. 2 લોન આવી છે તો લખીશું બેંક લોન અકાઉન્ટ ક્રેડિટ. શેના રૂપિયા આયા છે? લોનના. લાયબિલિટીઝ એટલે ક્રેડિટ સાઈડ પર ટુ બેંક લોન અકાઉન્ટ ક્રેડિટ 25,000. 25,000. એના પછી
offering are made of 151 in a temple on starting or commencing business. કેટલી વખત શું થતું હોય છે, નોર્મલી જ્યારે કોઈ બિઝનેસ સ્ટાર્ટ કરે તો કેટલી વખત શરૂઆતમાં આપણે ભગવાનના નામ પર અથવા તો મંદિરમાં કંઈક ને કંઈક આપીએ છીએ. એ ધંધામાંથી જ આપવામાં આવે છે, એટલે ધંધા માટે અલ્ટિમેટ એક ચેરિટી કહેવાય અથવા તો ડોનેશન કહેવાય. તો એનો મતલબ બિઝનેસ માટે એક્સપેન્સ તો છે જ, અને આપણી પાસેથી બટ નેચરલ કેશ બી જાય છે. તો કેશ જાય, કેશ ગોઝ આઉટ. તો કેશ એટલે યાદ કરો રિયલ અકાઉન્ટ, માલ મિલકત. માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર, જાય તો જમા. તો કેશ ગોઝ આઉટ, તમારી પાસેથી કેશ જાય છે એટલે કેશ તો જમા, અને ચેરિટી એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ. એટલે થઈ જશે આપણી પાસે એન્ટ્રી ચેરિટી expense account debit 151 to cash account credit 151. Then after fifth transaction, open a new bank account in Bank of India by depositing rupees 20,000. 20,000 રૂપિયા આપણે બેંકમાં ભરી ખાતું ખોલાવ્યું. તો સિમ્પલ, મેં બેંકમાં ગયો, બેંક ઓફ ઇન્ડિયામાં કીધું ચાલ ભાઈ મારે ખાતું ખોલાવવાનું છે. તો કેટલા રૂપિયા આપણે બેંકમાં ડિપોઝિટ કરાયા? 20,000 રૂપિયા ડિપોઝિટ કરાયા. તો મારી પાસેથી કેશ જશે, અને બેંક એટલે યાદ કરો પર્સનલ અકાઉન્ટ્સ નો રૂલ લાગુ પડે. આ જે બધા રૂલ્સ છે, રેગ્યુલેશન છે, આ વિડિયોના ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે કે રૂલ્સ ઓફ ડેબિટ એન્ડ ક્રેડિટ શું છે. તો એનો મતલબ બેંક એક પર્સનલ અકાઉન્ટમાં આપણે કાઉન્ટ કરીએ તો પર્સનલ અકાઉન્ટનો રૂલ છે ડેબિટ ધ રિસીવર, ક્રેડિટ ધ ગિવર. બેંકમાં જ્યારે આપણે અકાઉન્ટ ઓપન કરાવવા જઈએ તો બેંક વાળા રૂપિયા લેનાર થશે, એટલે બેંક ડેબિટ થશે કારણ કે રિસીવર છે. એટલે એન્ટ્રી થશે આપણી પાસે અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ 20,000, અને આપણી પાસેથી કેશ જશે એટલે ટુ કેશ account credit 20,000. Okay, then after next 6th number, paid rupees 600 for registration of business under the Bombay Shop Act 1948. કેટલી વખત આપણે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો એનું રજીસ્ટ્રેશન કરાવવું પડતું હોય છે. તો રજીસ્ટ્રેશન માટેની જે તમે ફીસ પેમેન્ટ કરો એ ફીઝ ને અલ્ટિમેટ તમારા માટે તો શું કહેવાય, એક એક્સપેન્સ જ છે. હવે આ જગ્યા પર તમે રજીસ્ટ્રેશન એક્સપેન્સ પણ લખી શકો ઓર લીગલ એક્સપેન્સ પણ તમે હવે એને લખી શકો. એટલે આપણી એન્ટ્રી શું થશે 6 નંબર પર, લીગલ ઓર રજીસ્ટ્રેશન એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ 600. ચલો કઈ રીતે પેમેન્ટ કર્યું છે, કોઈ ઇન્ફોર્મેશન નથી, એનો મતલબ ઓબ્વિયસલી કેશમાં પેમેન્ટ. એટલે કેશમાં પેમેન્ટ કરેલું છે એટલે લખીશું ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 600. આ રીતે સિમ્પલ 1 બાય 1 તમારી એન્ટ્રી લખાતી જશે. એના પછી 7 નંબર, પરચેઝ અ બેલેન્સ એન્ડ વેટ મશીન. ચલો બેલેન્સ એન્ડ વેટ મશીન, બેલેન્સ એટલે કહેવાય કાટલા, જે તમે વજન કરવા માટે, ઇન શોર્ટ આપણી ગુજરાતી ભાષામાં એવું કહેવાય કે વજનિયા. 50 ગ્રામનું આવે, 100 ગ્રામનું આવે, 200 ગ્રામ, કિલો, 500 ગ્રામ, એ જે બધું આવે એ બધા વજનિયા કહેવામાં આવે. તો જ્યારે આવી વસ્તુ તમે ખરીદી છે, બેલેન્સીસ એન્ડ વેટ મશીન એટલે ત્રાજવું બી કહી શકાય, વજન કરવા માટેનું મશીન. 500 ફોર બિઝનેસ, તમે ધંધા માટે જ આવી વસ્તુ ખરીદી છે. તો યાદ રાખજો, જ્યારે તમે વેટ મશીન ખરીદો, તોલ માપ માટે ખરીદો, ત્રાજવા કાટલા ખરીદો, તો એવા સમયમાં એને ડેડ સ્ટોક તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણી પાસે ત્રાજવા કાટલા નહીં, શું પરચેસ કર્યું કે પાસે ડેડ સ્ટોક. એટલે એન્ટ્રી થશે ડેડ સ્ટોક અકાઉન્ટ ડેબિટ 600, અમાઉન્ટ છે 500, અને કેશમાં પેમેન્ટ કરેલું છે એટલે ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. ફરી વખત આપણી પાસે આવે છે વેટ મશીન એટલે આપણી પાસે આવશે, પણ નામ શું આપીશું એને, ડેડ સ્ટોક. તો ડેડ સ્ટોક અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. ધેન આફ્ટર 8 નંબર, વન ટેલિફોન બુક, આપણે એક ટેલિફોન બુક કરાયો છે ફોર બિઝનેસ બાય ડિપોઝિટિંગ કેશ 1,000 વિથ BSNL. BSNL આપણે યાદ કરો જ્યારે ડબલા યુઝ થતા હોય
ડબલા હતા, તો એ ડબલા જ્યારે આપણે યુઝ કરીએ છીએ તો એવા સમયમાં BSNL માં તમારે રજીસ્ટ્રેશન માટે કંઈક ને કંઈક ડિપોઝિટ આપવું પડે. એ વન કાઇન્ડ ઓફ ડિપોઝિટ કહેવાય. જે વખતે તમે કનેક્શન કટ કરાવશો એ જે ડબલું છે તમે પાછું આપી દેશો તો એના બદલામાં તમને પાછા રૂપિયા મળી જવાના છે. તો વન કાઇન્ડ ઓફ ડિપોઝિટ છે. તો ડિપોઝિટ જે તમે પેમેન્ટ કરો છો, શેના માટે પેમેન્ટ કરો છો? ટેલિફોન ડિપોઝિટ. એટલે એન્ટ્રી શું થશે? ટેલિફોન ડિપોઝિટ અકાઉન્ટ ડેબિટ. શેનાથી પેમેન્ટ કરેલું છે? કોઈ ઇન્ફોર્મેશન છે? હા, કેશ. તો કેશ અકાઉન્ટ ક્રેડિટ. એટલે એન્ટ્રી થઈ જશે ટેલિફોન ડિપોઝિટ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. Then after, purchase furniture of rupees 4,000 at 5% cash discount from Trupti Furniture Mart and paid amount through check. હવે આમાં એક પોઈન્ટ ધ્યાનમાં રાખવાનો છે. તમે શું પરચેસ કરો છો? ફર્નિચર પરચેસ કરો છો. ફર્નિચર હોય કે કોઈ બી પ્રકારની અસેટ હોય એમાં જે તમને ડિસ્કાઉન્ટ મળે એ ડિસ્કાઉન્ટની આપણે એન્ટ્રી આપીશું નહીં. કેમ સર ડિસ્કાઉન્ટની એમાં એન્ટ્રી નહીં આપવાની? રૂલ આવે છે આ જગ્યા પર કોસ્ટ કોન્સેપ્ટ. કોસ્ટ કોન્સેપ્ટ એટલે કહેવાય પડતરનો સિદ્ધાંત. આ પડતરનો સિદ્ધાંત એવું કહે છે કે તમને કોઈ બી મિલકત, કોઈ બી અસેટ જેટલા રૂપિયામાં ખરીદો ને એટલા જ રૂપિયાથી એન્ટ્રી એની આપવાની. એનો મતલબ તમને એમાં ડિસ્કાઉન્ટ આવે એની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવશે નહીં. તો ચલો 4,000 રૂપિયાનું આપણી પાસે ફર્નિચર પરચેસ કર્યું, એમાંથી 5% ડિસ્કાઉન્ટ. તો 4,000 માંથી 5% ઉડી ગયા એટલે એવું સમજો 2,000 રૂપિયા માઈનસ 3,800 રૂપિયામાં ફર્નિચર પડ્યું આપણને. એટલે ફર્નિચર આપણી પાસે આવશે એટલે ફર્નિચર અકાઉન્ટ ડેબિટ. એના બદલામાં મારી પાસેથી ચેક જશે. ચેક જશે એટલે મારી બેંક રૂપિયા પેમેન્ટ કરશે. તો બેંક ક્રેડિટ ધ ગિવર ના બેઝ પર આપણે બેંક અકાઉન્ટ ક્રેડિટ કરીશું. એટલે ફર્નિચર અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ, કારણ કે પેમેન્ટ થયું છે, ચેક થી પેમેન્ટ થયું છે. ઓકે, 9th નંબર. એના પછી 10th નંબર. One order has been placed to Gulzar for goods of rupees 10,000. ચલો, one order has been placed to Gulzar. આપણે ગુલઝારને ઓર્ડર આપ્યો છે 10,000 રૂપિયાનો, પણ ઓર્ડર આપો તો આપણા અકાઉન્ટ્સમાં એને નોન ઇકોનોમિક કહેવાય છે. તો બિંદાસ લખી દેવાનું નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન. કેમ? બે નાણાકીય વ્યવહાર તો છે જ નહીં, એમાં કોઈ પણ પ્રકારની તમે ટ્રાન્ઝેક્શન તો કર્યો જ નથી. જસ્ટ ખાલી ઓર્ડર આપેલો છે. ઓર્ડર આપવાથી એનો મતલબ એવું નથી કે 5 મિનિટ પછી ઓર્ડર કેન્સલ બી થઈ શકે. તો એન્ટ્રીને કે કેન્સલ ન કરવી પડે એટલા માટે આને આપણે નોન ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન કાઉન્ટ કરીશું. એના પછી કેશ રૂપીસ 2,000 પેડ ટુ ગુલઝાર અગેન્સ્ટ ઓર્ડર. કેટલીક વખત શું થતું હોય છે, જ્યારે તમે માલનો ઓર્ડર આપી દો અને ક્યારેક નોર્મલી જો તમે એને એડવાન્સમાં ન આપો તો સામેવાળા પાર્ટીને થોડી રિસ્ક કરે. શેની રિસ્ક? તમે ઓર્ડર આપી દીધો, એ તમારા ઓર્ડર પ્રમાણે વસ્તુનું પ્રોડક્શન કરે કાં તો પરચેસ કરે, અને જે દિવસે તમારા ત્યાં ડિલિવરી થવાની હોય પ્રોડક્ટની અને એ દિવસે તમે ઓર્ડર કદાચ રિજેક્ટ કરો તો સામેવાળા વ્યક્તિને લોસ જાય. એટલે સામેવાળો વ્યક્તિ શું કરે? નોર્મલી એવા સમયમાં કંઈક ને કંઈક એડવાન્સ લઈ રાખે. તો જે આપણે ગુલઝારને 10,000 નો ઓર્ડર આપ્યો તો એના બદલામાં આપણી પાસે એને એડવાન્સ એઝ સિક્યુરિટી તમારી પાસે લઈ લીધી. 2,000 સિક્યુરિટી તરીકે લીધા. એન્ટ્રીમાં કોઈ ફરક નહીં. આપણે ગુલઝારને રૂપિયા આપે છે તો ગુલઝાર રૂપિયા રિસીવ્ડ કરે છે. તો ગુલઝાર અકાઉન્ટ ડેબિટ 2,000, મારી પાસે કેશ ગયા ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 2,000. ગુડ્સ રિસીવ્ડ ફ્રોમ ગુલઝાર અગેન્સ્ટ ઓર્ડર. હવે આપણને ઓર્ડર મળે છે. તો ચલો, ઓર્ડર આપણને મળે એટલે તરત જ શું થવાનું? ઓબ્વિયસલી આપણા માટે પરચેસ થઈ ગયું. તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ. આપણે માલ ખરીદ્યો છે. પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ગુલઝાર અકાઉન્ટ ક્રેડિટ, બટ અમાઉન્ટ 10,000 નોટ 8,000. માલ 10,000 નો ખરીદ્યો છે, એમાંથી 2,000 એડવાન્સ આપેલા છે, એટલે હવે જ્યારે ગુલઝારને પેમેન્ટ કરીશું તો 8,000 નું જ એટલે 8,000 નું જ હવે નેક્સ્ટ પેમેન્ટ આપણે કરવાનું રહેશે. એટલે આની એન્ટ્રી શું થશે? પરચેસ અકાઉન્ટ ડેબિટ. ચલો, માલ ખરીદ્યો છે ટુ ગુલઝાર અકાઉન્ટ ક્રેડિટ 10,000. Then after next, goods of rupees 5,000 purchase at 5% trade discount from Amir, for which commission of 300 paid to agent in cash. ચલો, કમિશન ની પછી વાત કરીએ છીએ. આપણે માલ ખરીદ્યો છે આમિર પાસેથી 5% ના ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે શું? બે પ્રકારના ડિસ્કાઉન્ટ આવે, ટ્રેડ ડિસ્કાઉન્ટ ને કેશ ડિસ્કાઉન્ટ. જ્યારે ગુડ્સ પરચેસ કરો
ત્યારે કેશ ડિસ્કાઉન્ટની ભૂલ્યા વગર તમારે એન્ટ્રી કરવી પડશે. ફર્સ્ટ ઓફ ઓલ સમજી લઈએ ટ્રેડ ડિસ્કાઉન્ટ ને કેશ ડિસ્કાઉન્ટ એટલે શું. મેં કોઈ સ્ટેશનરી શોપમાં ગયો ને સ્ટેશનરી શોપમાં કીધું કે મારી પાસે એક ફૂલ સ્કેપ ચોપડો લેવો છે. તો એને મને બતાવ્યો, મેં એને 50 રૂપિયા એને મને કીધા. હવે 50 રૂપિયા કીધા એટલે મેં કીધું કંઈક ડિસ્કાઉન્ટ. તો એને કીધું સર એક ચોપડો લો તો ડિસ્કાઉન્ટ ન મળે, ડઝન લેવા પડે ને 12 નંગ લેવા પડે. મેં કીધું ઓકે ચલો 12 નંગ લઈ લઈએ. તો 12 નંગ લેશો તો મને 10% ડિસ્કાઉન્ટ એટલે 600 રૂપિયાના ચોપડા થાય. 10% ડિસ્કાઉન્ટ સાથે મને 540 થયું કે મેં તો 12 નંગ પેક કરાવી દીધા ને નીકળતો તો મને કે સર પૈસા આપો. તો મેં કીધું પૈસા હમણાં નથી, પૈસા પછી મહિના પછી મળશે. તો એનો મતલબ જે મને એને બલ્કમાં પરચેસ કરવા માટે લાલચ આપી એ ડિસ્કાઉન્ટ ને કહેવામાં આવે ટ્રેડ ડિસ્કાઉન્ટ. ટ્રેડ ડિસ્કાઉન્ટની આપણે બુક્સ ઓફ અકાઉન્ટમાં એન્ટ્રી કરતા નથી. પણ એને મને કીધું સર સારું મહિના પછી રૂપિયા આપી દેજો 540. તો અહીંયા મને બીજું કોઈ પણ ડિસ્કાઉન્ટ નથી મળતું, ખાલી ટ્રેડ ડિસ્કાઉન્ટ જ મળ્યું. પણ જો એ મને એટ્રેક્ટ કરવા માંગે અને એવું કે સર 540 ની જગ્યા પર 500 રૂપિયા આપી દો, હમણાં હિસાબ પૂરો કરી નાખો હમણાં જ, એનો મતલબ જે ક્રેડિટનો ટ્રાન્ઝેક્શન થાય છે, જે શાખનો વ્યવહાર થાય છે એને સ્ટોપ કરો અને કેશ ટ્રાન્ઝેક્શનમાં એન્ટ્રી કરો. જો મેં કેશ ટ્રાન્ઝેક્શનના એન્ટ્રી કરવા માટે લલચાવું અને જે મને ડિસ્કાઉન્ટ આપે છે 40 રૂપીસનું, ધેટ્સ કોલ્ડ કેશ ડિસ્કાઉન્ટ. અને કેશ ડિસ્કાઉન્ટ એઝ અ પ્રોફિટ લોસ બંને તરીકે તમારે એની એન્ટ્રી પડશે. હા મેં પરચેસ કરું છું તો મને પ્રોફિટ થવાનો છે, તમે સેલ્સ કરો છો તો તમને લોસ થવાનો છે, કારણ કે મહિના પછી તમને 540 મળવાના હતા, એની જગ્યા પર આજે તમે 500 રૂપિયા રિસીવ કરો છો. તો ટ્રેડ ડિસ્કાઉન્ટ છે એની એન્ટ્રી નહીં કરીએ. ગુડ્સ ઓફ ₹5000 પરચેઝ એટ 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ. ચલો 5000 રૂપિયાનો માલ 5% ટ્રેડ ડિસ્કાઉન્ટ એટલે 250 રૂપિયા માઇનસ, એટલે 4750 રૂપિયાનો તમે માલ ખરીદ્યો એવું કહેવાય. તો એન્ટ્રી સિમ્પલ, પરચેસ અકાઉન્ટ ડેબિટ ટુ આમિર અકાઉન્ટ ક્રેડિટ 4750. બીજું કોઈ જ નહીં. અને એમાં જ હજુ આગળ કીધું છે કે which commission ₹300 paid to agent in cash. જેના 300 રૂપિયા તમે એજન્ટને કમિશન પેમેન્ટ કર્યું. તો કમિશન પેમેન્ટ કર્યું એટલે બીજી એન્ટ્રી લખી દેવાની સેમ ડેટ પર. કમિશન પેમેન્ટ કરો તો એક્સપેન્સ છે, તો કમિશન અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. કેટલા રૂપિયાનું પેમેન્ટ કર્યું છે તમે? કમિશન 300 રૂપિયાનું પેમેન્ટ કરેલું છે. એના પછી goods of ₹6000 were sold to મનીષા. 6000 રૂપિયાનો માલ આપણે મનીષાને સોલ્ડ આઉટ કર્યો છે at 25% profit on cost. 25% કોસ્ટ પર આપણે પ્રોફિટ ચડાવ્યો છે. પ્રોફિટ વાળું થોડું એક્સપ્લેનેશન કરી દો આ જગ્યા પર. પ્રોફિટ બે રીતે તમે એડ કરી શકો છો. કોસ્ટ પર બી પ્રોફિટ એડ કરી શકો છો અને સેલિંગ પ્રાઇસ પર બી કરી શકો છો. તમને જેના પર પ્રોફિટ એડ કરવાનું કીધું હોય એના પર તમારે પ્રોફિટ એડ કરવાનો રહેશે. ફોર એક્ઝામ્પલ એઝ યુઝ્યુઅલી તમને ખબર છે કે કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે આવે સેલ્સ. જો તમને એ લોકો એવું કીધું હોય કે સર પ્રોફિટ જે કાઉન્ટ કરવાનો છે કોસ્ટ પર, તો કોસ્ટની અઝમ્પશન કરી લેવાની 100, પ્રોફિટ 25% કીધું તો 25, તો સેલિંગ પ્રાઇસ કેટલી થશે 125. તો તમે બિંદાસ એવો રેશિયો મૂકી શકો છો, કોસ્ટ 100 તો સેલ્સ 125. તો આપણી પાસે જે કોસ્ટ છે એ 6000, તો એની સેલિંગ પ્રાઇસ 7500. એટલે 7500 રૂપિયાનો 7500 રૂપીસનો આપણે ગુડ સોલ્ડ આઉટ કર્યો એમ કહેવાય. પણ આ તો કોસ્ટના બેઝ પર હતું. જો સેલ્સના બેઝ પર હોત તો શું થાય? હા, કોસ્ટ છે ડાયરેક્ટ કેલ્ક્યુલેટરમાં તમે ઈઝીલી રીતે બી કેલ્ક્યુલેશન કરી શકો છો. કઈ રીતે? બે સિમ્પલ, 6000 રૂપિયા પ્લસ 25%, ડાયરેક્ટ તમને આન્સર મળી જાય 7500. કોઈ કેલ્ક્યુલેશન અહીંયા કરવાની જરૂર નથી. ચલો 7500 નો આપણે માલ વેચ્યો છે. સેલિંગ પ્રાઇસ નો નેક્સ્ટ ટોપિકમાં વાત કરું છું. આમાં કોને આપણે માલ વેચ્યો છે 25% ના પ્રોફિટ થી? નામ આપેલું છે મનીષાનું. એટલે એન્ટ્રી શું થશે? મનીષાને આપણે માલ વેચો તો મનીષા ગુડ્સ ટેકન કરશે, ગુડ્સ રિસીવ્ડ કરશે. એટલે ડેબિટ ધ રિસીવર ના બેઝ પર મનીષા અકાઉન્ટ ડેબિટ ટુ, મારા માટે સેલ્સ થઈ ગયું, ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ, બટ અમાઉન્ટ 7500. કારણ કે મેં 7500 રૂપિયામાં માલ વેચ્યો છે એટલે 7500. એના પછી
ઇમ્પોર્ટન્ટ ટોપિક 15 નંબર. ગુડ્સ ઓફ ₹3000 were sold to લક્ષ્મી. લક્ષ્મીને આપણે માલ વેચ્યો at 30% profit on selling price. સેલિંગ પ્રાઇસ પર આપણે 30% નફો ચડાવવાનો છે અને પછી કીધું છે કે 12% ટ્રેડ ડિસ્કાઉન્ટ તમારે માઇનસ કરવાનું. હવે પહેલા આની લોજિકલી રીત બતાવી દઉં તમને. બટ નેચરલ પ્રોફિટ એટલે આ વસ્તુ તો સેમ જ રહેશે. કોસ્ટ પ્લસ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ સેલ્સ. તો જ્યારે સેલિંગ પ્રાઇસ પર કીધું તો સેલ્સ ને એઝમ્પશન કરી લઈએ 100, પ્રોફિટ 30, કોસ્ટ 70. તો રેશિયો કઈ રીતે આવશે? જો કોસ્ટ 70 હોય તો આપણી પાસે સેલ્સ 100, કોસ્ટ 70, તો સેલિંગ પ્રાઇસ 100 છે. આપણી પાસે કોસ્ટ કેટલી અવેલેબલ છે? 3000. તો કેલ્ક્યુલેશન કરવાનું 3000 ગુણ્યા 100 ભાગ્યા 70 એટલે 4286 રૂપિયા આવે. પણ એમાં બી તમને એવું કીધેલું છે કે 12% વેપારી વટાવ એટલે ટ્રેડ ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનું છે. તો માઇનસ કરીએ 12% એટલે 514. તો અલ્ટિમેટ મારા માટે સેલ્સ 3772 રૂપિયાનું આપણું સેલ્સ થશે. એક આ રસ્તો છે. બીજી શોર્ટકટ મેથડ બતાવું. તમે કેલ્ક્યુલેટરમાં આ મેથડ યુઝ કરી શકો છો. ડાયરેક્ટ જો ઓન સેલિંગ પ્રાઇસ પ્રોફિટ એડ કરવાનો હોય તો કેલ્સીમાં લખી દેવાની ગુડ્સની વેલ્યુ 3000, 3000. તમારી પાસે MU નું બટન હશે કેલ્ક્યુલેટરમાં, MU કરીને દબાઈ દેવાનું. MU નું બટન. કેટલા ટકા પ્રોફિટ ચડાવવાનું? 30%. તમારી પાસે અમાઉન્ટ આવી જશે 4286 અને ડિસ્કાઉન્ટ માઇનસ કરવાનો છે. માઇનસ ડિસ્કાઉન્ટ કરી નાખો. તમારી પાસે કેટલા પર્સન્ટેજ છે ડિસ્કાઉન્ટ? 12% માઇનસ 12%. 3772 રૂપિયાનું તમારે સેલ્સ કર્યું છે. કોને સેલ્સ કર્યું? નામ આપેલું લક્ષ્મી હ, પણ રૂપિયા મળવાની કોઈ વાત નથી. એટલે એન્ટ્રી કેવી થશે? લક્ષ્મી અકાઉન્ટ ડેબિટ. કારણ કે લક્ષ્મી માલ લેનાર થશે એટલે લક્ષ્મી અકાઉન્ટ ડેબિટ અને માલ તમારી જોડેથી જશે એટલે ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. 3772 રૂપિયા. એના પછી 16મો નંબર. Goods sold to Hemlata for ₹12,000 at cash discount at 2% on immediately receipt of cash. ચલો એના પછી બ્રોકરેજ પેડ ₹200 કીધેલું છે. પણ પહેલા ખાલી ઉપરવાળો પોઈન્ટ જોઈએ. આપણે હેમલતાને 12000 નો માલ વેચ્યો. ઓલા હેમલતા ગઈ હવે પછી અહીંયા તેલ લેવા, કારણ કે કેશમાં આપણને રૂપિયા મળી જાય છે એટલે નામને આપણે ધ્યાનમાં રાખવાની જરૂર નથી. એટલે સિમ્પલ શું થશે? 12000 નો માલ વેચ્યો એટલે સેલ્સ, તમારું સેલ્સ એકાઉન્ટ ક્રેડિટ 12000. એના બદલામાં 2% તમારી પાસેથી ડિસ્કાઉન્ટ કટ થઈ જશે. હવે 12000 ના 2% એટલે 240 રૂપિયા તમારા કટ થઈ જવાના. તો રૂપિયા કેટલા મળશે? 11760 રૂપિયા તમને મળે. એટલે એન્ટ્રી શું થશે? ચેક થી મળે છે કે કેશ થી મળે છે? રિસિપ્ટ ઓફ કેશ. એટલે કેશ અકાઉન્ટ ડેબિટ 11760. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ, આપણાને નુકસાન ગયું. ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયાનું ડિસ્કાઉન્ટ? 240 અને માલ વેચ્યો છે એટલે ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 12000. ફરી વખત એન્ટ્રી સમજાવી દઉં. 12000 રૂપિયાનો માલ વેચ્યો છે એટલે ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. ઓબ્વિયસલી 12000 રૂપિયા થઈ ગયા. એમાં તમને રૂપિયા કેટલા મળશે? તો 2% કેશ ડિસ્કાઉન્ટ કટ થશે. કેશ નો ટ્રાન્ઝેક્શન છે. 2% એટલે 240 અમાઉન્ટ તમારી ડિડક્ટ થઈ જશે. 11760 અમાઉન્ટ તમને કેશ ઓન હેન્ડ તમને રિસીવ થવાની. એટલે કેશ અકાઉન્ટ ડેબિટ 11760. એના પછી કેશ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ડેબિટ 240 અને ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ. સેલ્સ તમારી પાસે કેટલું હતું? 12000. એમાં જ આગળ કીધું છે કે બ્રોકરેજ તમે પેમેન્ટ કરેલી છે 200. ચલો 200 રૂપિયાની તમે બ્રોકરેજ પેમેન્ટ કરો એટલે બ્રોકરેજ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 200 રૂપિયા. એના પછી પેડ સેલેરી 800 બાય ચેક. તમે ચેક થી 800 રૂપિયા તમે સેલેરી પેમેન્ટ કરી. આ તો બહુ જ ઈઝી લા. સેલેરી પેમેન્ટ કરી છે. સેલેરી એક્સપેન્સ છે. એક્સપેન્સ એટલે નોમિનલ અકાઉન્ટ્સ નો રૂલ લાગુ પડે. અને નોમિનલ અકાઉન્ટ્સ નો રૂલ તમને શું ઇન્ફોર્મ કરે છે? All expenses and losses are debited while income and gain are credited. તો સેલેરી પેમેન્ટ કરો છો, એક્સપેન્સ છે તો એક્સપેન્સ તો ડેબિટ થવાનો એટલે સેલેરી એકાઉન્ટ ડેબિટ. કઈ રીતે પેમેન્ટ કરો? ચેક થી ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ 800. એના પછી 18 નંબર. Goods of ₹1000 were purchased for a cash at 3% cash discount from Rekha.
એનો મતલબ રેખા પાસેથી આપણે માલ ખરીદ્યો છે એ બી ફોર કેશ, રોકડેથી ખરીદ્યો છે. તો રેખાના નામ જોડે આપણે શું લેવા દેવા? રેખાના નામને કોઈ ઇમ્પોર્ટન્ટ જ નહીં, વ્યવહાર આપણો કેશનો છે એટલે નામને આપણે ઇમ્પોર્ટન્ટ આપતા નથી. માલ ખરીદ્યો છે તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ, 1000 રૂપિયાનો માલ ખરીદ્યો તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ઓબ્વિયસલી 1000, બટ પેમેન્ટ થોડી 1000, કેશ ડિસ્કાઉન્ટ મળે છે 3%. 3% એટલે 30 રૂપીસ તમને બેનિફિટ મળવાના. તો 30 રૂપીસ બેનિફિટ મળે એટલે 970 નું પેમેન્ટ કરવાનું. તો પેમેન્ટ કરું કેશ એટલે ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ 970 970 અને ટુ કેશ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ. કેટલું કેશ ડિસ્કાઉન્ટ તમને અહીંયા મળશે? 30 રૂપીસ નો તમને બેનિફિટ. એટલે 1000 નો તમે ગુડ્સ પરચેસ કરો એટલે પરચેસ અકાઉન્ટ ડેબિટ 1000. ટુ પેમેન્ટ કેટલું કર્યું? કેશ અકાઉન્ટ ક્રેડિટ 970 અને ટુ ડિસ્કાઉન્ટ અકાઉન્ટ ક્રેડિટ 30. નેક્સ્ટ નંબર આવીશું આપણે 19. To give advertisement on a TV ₹400 paid to cable operator by check. એટલે કેબલ ઓપરેટરને આપો, ઇન્ટરનેટ વાળાને આપો, ન્યૂઝપેપર વાળાને આપો, રેડિયો વાળાને આપો, વોટએવર ઇન્ટેન્શન હતો તમારો એડવર્ટાઇઝમેન્ટ. તો એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ ચેક થી પેમેન્ટ કરેલું છે એટલે ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. એટલે એન્ટ્રી શું થઈ જશે આપણી પાસે અહીંયા? એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ નોમિનલ ના રૂલ બેઝ પર એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ ક્રેડિટ. ઓકે 19. then after 20. goods of ₹500 sold for a cash to પૂરી. એટલે પૂરીને વેચો કે અડધીને વેચો? એટલે ખબર પડી ને, ઇગ્નોર. પૂરી એટલે આખી અડધી, જેને બી વેચો, પણ કેશમાં વેચ્યું છે એટલે આપણે બહુ એને નામને ટાર્ગેટ કરીએ નહીં. કેશમાં માલ વેચો છો એટલે તમારી જોડે કેશ આવશે અને ગુડ્સ હશે એટલે સિમ્પલ કેશ અકાઉન્ટ ડેબિટ 500 ટુ સેલ્સ અકાઉન્ટ ક્રેડિટ 500. goods of ₹400 were returned to Amir. આપણે આમિરને 400 રૂપિયાનો માલ પાછો આપી દીધો છે as they were defective. એ ડિફેક્ટિવ હતો ને એટલા માટે. તો ડિફેક્ટિવ હતો તો તમે પાછો આપ્યો છે, તમે પાછો આપ્યો છે, એનો મતલબ આપણા માટે શું કહેવાય? પરચેઝ રિટર્ન. અને સિમ્પલ નિયમ લા, જ્યારે પરચેઝ કરો ત્યારે માલ આવે પણ પરચેઝ રિટર્ન કરો તો માલ જાય. તો ક્રેડિટ વોટ ગોઝ આઉટ એટલે પરચેઝ રિટર્ન તો ક્રેડિટ થશે, પણ આ માલ કોણ લેશે? આમિર. એટલે આમિર અકાઉન્ટ ડેબિટ, આમિર લેનાર છે, રિસીવ્ડ કરનાર છે એટલે ડેબિટ ધ રિસીવર, એટલે એન્ટ્રી થશે આમિર અકાઉન્ટ ડેબિટ ટુ પરચેઝ રિટર્ન અકાઉન્ટ ક્રેડિટ 400. એના પછી goods of ₹900 were returned by મનીષા. મનીષાએ આપણાને માલ આપ્યો છે. બાય મનીષા શબ્દ છે, જો કોન્સન્ટ્રેટ કરો શબ્દ બાય મનીષા, એનો મતલબ મનીષાએ આપણાને માલ આપેલો છે. તો સિમ્પલ ગણતરી, જ્યારે મનીષા તમને માલ આપે છે તો એનો મતલબ કયો માલ પાછો આપતા હશે? સેલ્સ રિટર્ન. તો સેલ્સ રિટર્ન માલ પાછો આવે છે એટલે સેલ્સ રિટર્ન અકાઉન્ટ ડેબિટ અને મનીષા અકાઉન્ટ ક્રેડિટ, કારણ કે મનીષા માલ આપનાર છે 900. એના પછી 23 તારીખ. કમિશન ઓફ ₹600 is received by check from વિશ્વાસ. અરે ગમે તેના પાસેથી બી તમને ચેક મળે, શેના મળ્યા છે? કમિશનના. ચેક થી રૂપિયા મળવાના એટલે રૂપિયા તમને નહીં મળે, રૂપિયા મારી બેંક લેશે, મેં નહીં લઉં, મારી બેંક લેશે. તો ડેબિટ ધ રિસીવર, બેંક અકાઉન્ટ ડેબિટ, કમિશન મળ્યું છે, કમિશન ઇન્કમ છે એટલે ટુ કમિશન અકાઉન્ટ ક્રેડિટ 600. એના પછી 24. personal share of ₹4,500 of a Tata Limited were sold for 5,800. અહીંયા સુધીનો ટ્રાન્ઝેક્શન છે ને આખો નોન ઇકોનોમિક છે. પર્સનલ શેર હતા, વોટ એવર, કોઈ બી અમાઉન્ટ ના હોય, ગમે તેટલામાં વેચો. બે માલિકના પર્સનલ શેર છે, રાજુભાઈના પર્સનલ શેર છે, તો એ ગમે તે કરે, વેચે ના વેચે, આપણાનું ફરક પડે. આપણાને એટલે બિઝનેસમાં શું ફરક પડે? કશું જ નહીં. એટલે નોન ઇકોનોમિક પણ હજુ આગળ રીડ કરો. આઉટ ઓફ વિચ, એમાંથી 5,000 were invested in business. આ ફરક પડે છે. 5,000 રૂપિયા ધંધામાં મૂકીએ છે, એનો મતલબ 5,000 રૂપિયા જો મેં ધંધામાં મૂકતો હોઉં તો સમજવાનો ટ્રાય કરો. ધંધામાં રૂપિયા આયા, ધંધામાં રૂપિયા આવે એટલે કેશ અકાઉન્ટ ડેબિટ, ઓબ્વિયસલી કેશ અકાઉન્ટ ડેબિટ. અને માલિક જ્યારે બી રૂપિયા લાવે, કેપિટલ ટુ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ, એટલે કેશ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 5,000. અને એટ લાસ્ટ 25th,
share of Reliance company having a face value of rupees 2000, market value 8000, purchased from friend for 7500 by check. કોઈક મિત્ર છે, એ મિત્ર પાસે 2000 ની ફેસ વેલ્યુ એટલે મૂડી કિંમત અથવા તો દાર્શનિક કિંમતના રિલાયન્સ કંપનીના શેર પડેલા છે. એ રિલાયન્સ કંપનીના શેરની અત્યારે માર્કેટ વેલ્યુ તમારા માટે ચાલે છે 8000 રૂપિયા. માર્કેટ વેલ્યુ 8000 છે, પણ તમે 7500 માં જ ખરીદો છો. ઓ તો સર 500 રૂપિયાનો ફાયદો. કશું ફાયદો નહીં. પહેલા જ કીધું આજના લેક્ચરમાં, જ્યારે અસેટ પરચેસ કરો, શેર બી વન કાઇન્ડ ઓફ ઇન્વેસ્ટમેન્ટ છે, અસેટ છે તમારા માટે. એટલે ખાલી ને ખાલી તમે જે પરચેસ પ્રાઇસ કરો, કોસ્ટ કોન્સેપ્ટ સમજાયો તમને, કોસ્ટ કોન્સેપ્ટના બેઝ પર જ એન્ટ્રી. એટલે શેર ઓફ રિલાયન્સ કંપની અકાઉન્ટ ડેબિટ કેટલા રૂપિયામાં તમે પરચેસ કર્યા છે? 7500. ચેક થી પેમેન્ટ કરેલું છે એટલે ટુ બેંક અકાઉન્ટ ક્રેડિટ. તો આપણી પાસે આ અલગ અલગ ટોટલ 25 ટાઈપ્સના એક્ઝામ્પલ હતા, જેની જર્નલ એન્ટ્રી મેં તમને સોલ્વ કરાવી. હા, જર્નલ એન્ટ્રી મેં તમને ફર્સ્ટ ટાઈમ બધી લખાઈને બતાવી દીધી કઈ રીતે લખાય, પછી તમને ઓરલી સમજાવી દીધી, જે તમે લખી શકો, અને એક્સપ્લેનેશન બી તમને કરું છું. એટલે આ રીતે આપણી પૂરી થાય છે ટોટલી જર્નલ એન્ટ્રીઝનો ટોપિક. છતાં બી જો કોઈ જર્નલ એન્ટ્રીઝમાં તમને તકલીફ હોય, નીચે કોમેન્ટ સેક્શનમાં લખી શકો છો, એનો આન્સર તમને મળી જશે. ઓકે, ઓલ ધ બેસ્ટ.